રાજ્યમાં દર વર્ષે જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ પડતો હોય છે, પરંતુ આ વર્ષે તો જૂન પૂર્ણ થવા આવ્યો છતાં વરસાદ પડ્યો નથી. હવે જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ન આવવાથી પાલનપુર, વડગામ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, કાંકરેજ સહિતના ખેડૂતોમાં ચિંતા પેઠી છે. હવે જે ખેડૂતો પાસે પાણી ઉપલબ્ધ છે તે ખેડૂતોએ વાવણી કરી નાખી છે, પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, જેથી ખેડૂતોએ તાત્કાલિક નર્મદાના પાણીથી તળાવ ભરવાની માંગ કરી છે. ખેડૂતને વાવેતર લેટ થવાથી એમ કે એને સિઝન પેલી થાય, સિઝનમાં લેટ પડાય અને ઉત્પાદન પણ ઓછું આવે, એવા બધા પ્રોબ્લેમો થાય. આગામી સમય જો વરસાદ નહીં આવે તો કેવા પ્રકારની તકલીફ પડશે અને કેવી ચિંતા રહેશે ખેડૂતને? જો પાણી ઘટી જશે પછી બધું એમ કે સિઝન લેટ થઈ જાય એવું બધું થાય. એમ ખેડૂતોને પાણી વગર તો બિલકુલ ચાલે એમ જ નથી. બોરામાં પાણી સુકાઈ ગયા, કૂવામાં પાણી સુકાઈ ગયા, વરસાદ આવતો નથી અને માણસ કઈ રીતે જીવશે, ખેડૂત કઈ રીતે જીવશે? પછી હકીકતમાં પાણી વગર વરસાદ આવતો નથી, ભગવાન પણ દયા કરતો નથી. સરકાર હવે દયા કરે તો તળાવમાં પાણી નાખે તો હકીકતમાં લોકો જીવી શકે, પશુ પક્ષી જીવી શકે અને બધાય પણ શાંતિથી જીવી શકે. ખેડૂતોને હાલ શું છે, પાણી વગરની બહુ તકલીફ પડી રહી છે. પાણી જો હમણાં નહીં પડે ને વરસાદ તો ઘણી મુશ્કેલી પડશે. ગવર્મેન્ટ એ માટે કોઈ બી પ્રયોગ કરે, કોઈ સહાય કરે તો બહુ સારું છે. જો તળાવ બળાવ ભરે, કોઈ ગમે તે કરીને સહાય આપે તો ઘણું સારું છે એમ.